બરોબર છે બરોબર છે. કંટાળો આવી ગયો છે મને તો. હું કરવાનું મારે તો શાકે બનાવવાનું બાકી છે, રોટલાએ બનાવવાનું બાકી છે, કંટાળો આવી ગયો છે. હું કરવાનું ચૂલા ઉપર અને આટલા વખત ચા મૂકવાના. શું કર્યું કોઈ ના હું કરું બેહીશું. શિલ્પા? તને મજૂર પેલો ખેતરમાં ઘઉં વાઢી ને હતે જોક દે પણ ઈવન જોડે પણ જવું શું હું આ મજૂર જોડે જ જવું. એક કામ કરી હું છે કદેક ચા બની દે. અલા હાલ તો ચા પીવડાવો છો તમને. ચલો ચા પીવડાવું. એટલે હાલ શું ચા પીધો? 3 વખત મી ચા મેલ્યો છે અત્યારમાં. તારો ભા કલાક થઈ ગયો, હાલ નહીં પીધો, કલાક થઈ ગયો. ઈપ ચલો ચા પી કરો છો. આખો દારો ચામેલ છે કંટાળો આવી ગયો છે. થોડો બને દેખ માર નહીં બનાવવાનો તો મારે રોધવાનું છે. થોડો બને દેખ માર મજૂર પેલો ઘઉં નહીં વાટતો બે રહ્યો અહીં. તે હું કરું? ગેસ નો બાટલો તો છે નહીં. ચાનો બાટલો નોંધાયો છે તમે? તે તો મેં કીધું નહીં. મેં નહીં કીધું ગામમાંથી નો દયા 10 દાડા તને કીધું તો ખરા. 2 દાડા ગેસ ની બોટલ આવી 2 દાડા થયા. 2 દાડા તો 20 દાડા થયા. 2 દાડા માં આવી જાય, 2 દાડા માં આવી જાય. કેટલા દાડા થયા આજે? એ તો બકા થોડું સહન કરવું પડે. મેં હું તો કીધું ના સહન કરું. મને કંટાળો ના મેં તને આવે કીધું રોધવાનો. મેં તને કીધું 2 દિવસમાં તારે ગેસ ની બોટલ આવી જાય. 2 દાડામાં કેટલા દાડા થયા આજે? તે આ મારે શું કરવાનું? ચા બનાવું કે શાક બનાવું કે રોટલા બનાવું? આ હરખતું તો છે ને ફૂંકો મારી મારી થાકી જાય માથું. તમે સારું હોય એમ કયો. આમ સરકારે ચેવો નિયમ લાવ્યો, ગેસ ની બોટલ 35 દાડે આવે. હે? પોતરી દાડે? મને તો નહીં મેરાવો. હું તો પેલો સગરી પડી છે ને બાટલો પડી છે ને વેકી મારી જતી રહી મારી પિયર. એટલે શિલ્પા તને જોર આવ્યો. ચમતા ને જોડાય એટલે મને કંટાળો ના આવે રોજ બાર. હું ચાંદની હવારોની ચૂલામાં બેહીશું હોય ગરમી થઈ જાય. ઈ ના આટલો આપડે લગન આટલો વરસ થઈ ગયો તને આજ સુધી મેં ચૂલા ઉપર રોધા. હા પેલા તો લગન પહેલા તો મને કહેતા હતા કે તૈન બાટલા છે તૈન સગરો છે તને તો ચૂલા ઉપર કત્તે રોધવા નહીં દઉં. તને આ શું કરાવો છો મને? એ તો 1 મહિના ચૂલામાં બેહીશું હું. એ તો બકા થોડું તો સહન કરવું પડવા ચેવું હોય કે જો સરકારનો નિયમ આ તો સારું હોય આવી જાય 2 દાડા તું ખાલી 2 દાડા. મારે કોઈ મગજ માં જો મારે દવાખાને જવું છે મને આમ માથું ચડી ગયું ફૂંકી. પેલા છે તમે બાટલો લઈ આવજો. 2 દિવસમાં આ તો બોટલ પેલા ખેતરમાં ઘઉં વઢાઈ છે તાન ઓય ચા પીવા બેહ્યા છે. શરમ આવે છે તમને કશી? આ ખેતરમાં મજૂર મજૂર એકલો વાઢ્યું છે. તે હું વાઢશી એ દારી ઉપર. મજૂર મારી વાટ જોઈને બે હોય અમરા ભર હતા આવી અમરા ભર હતા. હા નાસ્તા લઈને આવું ચા લઈને આવું. હા તે મજૂર તો માર માણસ છે. આ જવું જ કે માર મજૂર ઓલે હું ચા નાસ્તો લઈને જવું જ. સવારનો 4 વખત તો ચા પીધો છે ને હમણાં તો દાંતન કરીશું 9 વાગે ચા તો. નહીં બનાવું ચા? નહીં બનાવવાની હોટલમાં લઈ આવજો. હા તે હું કોઈ કંટાળો મારે કેટલું કામ છે તો વાહન પડે છે મારે. વાંધો નહીં જો ભલે 200 રૂપિયા દારી છે ને મજૂર 300 રૂપિયાનો ચા લઈ જાઉં. હા ઘરમાં પડે છે ને તે લઈને જો વાપરી આવો. 300 રૂપિયાનો મજૂરોને ચા પીવડાવજો. પડે છે લાવ પૈસા મારે હાલો લેવા જવો તો લાવ. હાલ હે ના કર આ ફાટેલો પહેરવો પડે. તું હે ને ચા બને દેજે કચેક ચા બને દે. મને તો કંટાળો આવે છે મારે તો ઊંઘું છે મને આ માથું ચડી જશે ફવારોની ફૂંકી પણ એક કોમ કર તું બોલો. આ પાછળ દિવાલ રહી ને દિવાલ આ દિવાલ દેખાય ને પાછળ ઓવા મને તો બધું દેખાય છે. માથાનો સરળ ઉપયોગ તાર જિંદગીમાં તાર માથું નહીં દુખ. તે શું કરું? આ દિવાલ છે ને પાછળ દિવાલ તો જો દિવાલે ના પતા બે હવારોના બેહરા છે હું કેટલું કોમ કરીને આવી. આખો દારો લોકોને બસ કલાક કોમ કરવાનું પછી બેન પણ જોઈ જઈ બેસી જવાનું. તમારા જેવું તો નહીં કે પેલા ગોમર ખરવા જવાનું પેલા ઓટલા જઈને બેહરાવાનું. તો એ તો જવું જ પડે. એ તો મારો ધન અરે શું કેવાય એ તો મારો કંટાળો આવી ગયો છે. આ હોટું જોઈ તો તમે આ એક જ પડી જાય તો લપકને લોબા થઈ જાય. એટલે કને કહી શિલ્પા તું તા મોનો શિલ્પા તું મને હોટું મારે એમ કહી તાને આખો દારો આ છોકરા રાખવાનો ના કોમ કરવાનો ના ચૂલમ તો એક તો હરગના ગેસ છે નહીં જેટલો કંટાળો આવી ગયો છે મને તો. છોકરું સાથે એમ હાચવું તો પડે કે આ રસ આખો દારો કંટાળો આવી ગયો તો મને શું તો. કરે બિચારો રમાય ના કોમે રમસ. તાને કંટાળો આવી ગયો છે આખો દારો મને રાખવાનો અને તમે છો તો પેલા ગોમના જો બધાને બેહી રહેવાનું બે આખો હુજ દારો. પડે કે મારે તો કોમ છે આદમીઓનું ના ઘેર તો હું કોમ છે ઘેર તો રોજ છે ને કમાઈ લાઈન ખવડા એવું છે તમારે. કમાઈ તો હું ખવડાવું તાર તો ઘરનું જ કરવાનું હ. ઘરનું કરવાનું છે તે આખો દારો કંટાળે છે ઈ બેહવાની શું જરૂર છે? નવરા હોય ને નવરા બેહી રહી કર આપણે ના બેહાઈ કર. હારું એ હે ને આપડે હે ને ખોટી મગજમારી કરવી નહીં.
આપડે એક જ વાતનો જવાબ આપી દે, તાર ચા બનાવી દે. કાં તો નહીં મેર આવે ચા બનાવો પીવી હોય તો જાતે બનાવી પીને જો લઈને જો મજૂરો ઓલે. હા હેડો હું મજૂરોને લઈ જાઉં 300 રૂપિયા, જો 300 રૂપિયા ચા લઈ જાઉં મજૂરોને. હા તમારે તો રૂપિયા આલીને કાઢી નાલ દેવાશે. મજૂરન તો ચા નાસ્તો કરી નાલવાનો. કરાવું છું મારો મજૂર. મગન કાલે તો 300 રૂપિયા ચવાણા પેકેટ લઈને ગયા હતા. મારો મજૂર છે, મારો મજૂર છે. હા મજૂરન બાયડીઓ બનાવી છે કણ માપમાં બાયડીઓ બનાવી હોય તાને જ કઈ કણ 300 રૂપિયા પડી કોલા એ હોય તો એક પાપડી પેકેટ નહીં લેવાતું ઘેર તો. મેં કાલે કીધું તું પાપડી પેકેટ લેતા આવજો. ના પૈસા નહીં પૂરા થઈ જશે. ગુસ્સો લાવો ને મારું મગજ બગડી ગયું. મગજ બગડી ગયું સાથે આ પેલું ભેસ રહી પીટકાવો ઈ કણ બધું મગજ ઉતરી જાય તમારું. કંટાળો આવી જશે મન હોય કણ બરાબર ઉધારી હોય જતું રહું સમારતું. આ ઉણા 100 મહિના કરે તો ખેતર ભાઈ મજૂરી નહીં પે. તે નહીં આવતું હોય તો હું એકલી ઘઉં વાઢે. હું લે વાઢો તમારે પેલી બાયડીઓ બનાવી છે ઈઓને લઈને વાઢો જોઈ કણ. કાલે પેલા હું ચીકુની વાઢવા આવી હતી પેલા હેતરમાં તે ઈકને છે ને પેલા મજૂરોને બહન બે હે 4 વઢાવો હું 4 વઢાવો હું જોઈ રહી હતી ઈકન પેલા હેતરમાં. ભગવાન ખરેખર 4 વઢાવતા હતા ઈકન જઈ જાય અને બેહો ભૂસે મારું શું હોય કને હું કરવાના નક્કરો માણસ છો તમે તો. મને એ વાતનો ખબર નહીં પડતી. બિચારો માણસ 8 વાગે મજૂરી આવી 1 વાગે છૂટો થઈ. તે રૂપિયા 300 રૂપિયા નહીં હાલાતા રોજ ના મારે બપોરના 150 રૂપિયાના 4 કલાક તો કોમ કરે છે અને મજૂર આ માણસ હોય ને ખરેખર હે ને ઘર ઉપર તો ના અમે નક્કી કરી લીધું ઘર ઉપર ના આવા માણસ હોય. દિવસ 600 રૂપિયા લેવા જઈ જો 600 રૂપિયા દિવસ ના 600 રૂપિયા આલો અને ના હોય તી કને 4-5 ખુરશીઓ લઈ જો અને કઈ બે હાલી મેલો બે ટેબલ પંખા લઈ જો. મારો પ્લાનિંગ તો એ હાતે જો કે તે આ રસ્તો પર ઉપરા હોય થી પછી ઉપરા જો મસાલા હને મજૂરો 12 વાગે બિચારો 1 વાગે છૂટો થઈ. શિલ્પા તું ખરેખર તું વિચાર કર. આપણે તો હારું ભગવાને આપણને આટલું આલ્યું આમ તું વિચાર કર કે તને મજૂરી મોકલી હોય મેં 1 વાગે મજૂરી જ હોય ઘેર ગાય બે જાતે લાવવાનું હોય તો તું હોય ને 4 વાગે નહીં હા તું આખો દારો મરી જાવ આખો દારો ચાર લાઈન રોધવાનું જાતે બધું કરવાનું કંટાળો ના આવે પછી તમારે તો કશું કરવું નહીં. તે તો બકા જો તાર હવાએ ઉઠીને શું કરવાનું ઉઠીને હવારે દાંતન કરીને કોસ કાહી બાલો રાવે ને ઓમ કે નાનું દેખનું કરવાનું પૂંછરું કરવાનું આ રોધવાનું આ ઘરમાં કોમ કરવાનું છોકરું રાખવાનું તમારો લુગરો ધોવાનો બધું નહીં કરવાનું. મારા કશું તમે તો આટલે ઘરમાં કચરો નહીં વાળવાનો કે પોતું નહીં કરવાનું. અરે કોમ કર તું કમાવા જા બધું હું કરું. આ તે હું જાઉં છું કમાવા કરો કોમ એટલે ખબર પડે આખો દાડો અને ઓ નય કૃષ્ણએ રાખવાની તમારે. ઓ ધણી મારા મહિને 50,000 રૂપિયા જોવી મારું મગજ પેલા 20,000 રૂપિયા આલે તો લાવ આલે પાછા 20,000 રૂપિયા તો મને એક કોમ કરજે આપણે મોરવીન બોલાવ નહીં મોરવાઈની જરૂર હું સમ હું આવડી મોટી જીવતી જાગતી છું ના મોરવીને બોલાયો વગર મેર નહીં પડે કારણ કે તારો જીબરો બહુ લોબો થયો જીબરો લાંબો થાય ઘરમાં રફેરવાનું છે તમારે ફેરવાનું છે આખો દારો પેલો જોડે બેહરાવાનું આખો દારો રખડવાનું ગમો જઈ જાય જીબરો ખેંચી લેવો મારા મોરવીન બોલે ને કો હાથ મોરવી લગન કરો ને એ દારો હું કઈ મોરવી ગાય જેવી છે અને અમે તો જો ને અમે તો ગાય જેવો જ છીએ. ઓય તો જો ને તેમાં મમ્મી કે અમારી સુઈ તે ગાય જેવી છે તમે કે લે ઘાસ નાખે આ તો ઘાસ હું નાખે એમના ઘર હેડે છે 2 ટાઈમ તો ખાવાનું હર ખુમન તો મળતું નહીં. તે આ ગેસ નો બાટલો લઈ આલો આ ચૂલો કોણ હતો હું મારી મમ્મી ના ઘેર હતી હું ચૂલો રોધ્યું જ નહીં ગેસ ઉપર હું તો નથી રોધતી રોધ ઉપર હું લે રોધું હા ઈકન તમે ઈકન લે કરીને એટલે હોય તમારે એવું થવાનું અને તમને હોય શું તકલીફ પડી 4 દાડા થી ખાલી 10 દાડા થઈ ગયા 10 દાડા થી ગેસ ની બોટલ નહીં એમાં તો આખું ઘર ઉપર કર્યું ના હવે તો પત્રો કાઢ લે પત્રો ઉપર ચડી જા બૂમ મોબાઈલ તે મારું પેલા ગોમના કુવા જઈને બુઓ પારે આવતું બંધ થાય મારું મોઢું તો દબાવવા જ નહીં આવવાનું મોઢું દબાવવા આવશે પાછા હું તો મારી મમ્મી ફોન કરે તો લેવા આવી જાય મન તો મારા એક કોમ કરું ભાઈ મોર બોલાય ના પેલા ઘઉં વઢાઈશું તાને આ હોય કણ ફરી રહ્યા શું હોય કણ પેલા મજૂર હું ન વાઢીશ દાઢી ની હાલવા નહીં હો ને
હું વાડી વાડીને જહી એક કોમ કરું અમારા સના મહાના મોરવીન બોલાવો હો. કરો મોરવીન ફોન કરો આઈ જાય મોરવી હોય કરો મોરવીન બોલાય અને છૂટા છે નહીં રહું છૂટા છે આ બાજાઓ હું છે તમારે શેનું છૂટું લેવું છે તમારે મારા નહીં રહું બકા કારણ કે તું હે ને મારી ગામમાં જે ઇજ્જત હતી ને શિલ્પા તમારી ઇજ્જત તો હું આઈ ના પછી ઇજ્જત બની છે અને આજે તે ઇજ્જત ની માપણી નાખીને મારી ઇજ્જત ની માપે ની નાખી દે પેલા છે ને તમારે છૂટું લેવું હોય ને તો પોલીસ વાળાને બોલાવો કોર્ટમાં જઈ મંજૂર છે 20 તોલા હોનું અને 50 લાખ રૂપિયામાં નાલ દે અને ક્રિશુ તો મારા પોહન જ રહે 20 તોલા હોનું ઓહો છૂટું લેવાનું બહુ શોખ છે ને તમને અને બીજું શું કીધું 50 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા હવ તે તારા સપનામાં 50 લાખ રૂપિયા જોયા તા ઓહો મેં તો જોયા હતા અને ક્રિશુ તો મારા જોડે જ રહે ક્રિશુ તો હું ના આલું એ ગેસ નો બોટલ લાવી અને બે જજે તું બકા બે જા આપણે છૂટા છેડા નહીં લેવા ના ના તમને હવા છે તમને ચૂપ 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 સાયલેન્ટ પાવર હું જો બોલતો હોય એટલે તાર ચૂપ રહેવાનું કી સુતાર જોડી રહે ઓહો ક્રિશુ તો મારા જોડે રહે ક્રિશુ તો ના આલું કિશુ તું ના લે ઓહો કિશુ એ કિશુ તું કાના જોડી જાય તું માં જોડી જાય ને હાય જો માં જોડી મને આવે જો તું ફરી દે માફ મારે તમને જો નહીં હાયું તો તું હે ને માફ મારે છે કિશુ હે ને બાપ જોડી જ જાય માં જોડી ના જાય કોઈ દારૂ કોઈ છોકરું હોય ને બાપ જોડી જ જાય બાપ જોડે ના જાય માં જોડે જ રહ છોકરું તો હું ના આલું અને 25 લાખ રૂપિયા તો એ જોયા તા ખરા સપનામાં જોયા ઓવા જોયા તા લાવો કે છૂટું લેવાનું શોખ છે ને બહુ હવા 50 લાખ બીજી લાવો ઘરમાં ગાલો એટલે ખબર પડે એક કોમ કરું મારે છે ને 20 વીઘા જમીન 20 વીઘામાંથી 5 વીઘા વેચી ને 50 લાખ ખાલી નું ઘર માં કાઢી જ મેળવી એ જમીનનો કાગળ તમારા સહી વગર તો કશું ના થાય મારા બાપે બધા લોચા મારી દીધા મારી સહી વગર કશું ના થાય એ હું સહી કરે ને એ જમીન તો મારી છે અને બીજા 50 લાખ લાવો તાને છૂટું હાલું તમને અને બીજી તે ચોથાઈ ના આવે સવાઈ કન ઘર મૂક્યો તો એ વખત મારા પપ્પાને કે પપ્પા તમે મારી સહી ના કરાવો મારી એકલાની સહી રાખો ના મારે તો બહુ મસ્ત હ બહુ ડાઈ છે બહુ તો ડાઈ છે પણ તા મોનો આમ ઊંધાઈ ઉકલી છે શું કેવાય પેલું શું કેતા હતા એ આયા હતા પેલા હા ગાય જેવી છે ગાય જેવી આજે મારી જિંદગીની માં ફાડી નાખી હું તમારી જિંદગી તો તમે મારી માં ફાડી નાખી મપાય તું છે ને યાર હું એક મરદ એક સ્ત્રી પર હાથ ના ઉપર એટલે એ વાતો ચટલાય મારા પર હાથ ઉપાડી દીધા અને આમ આવ્યું છે ડાયફોન એટલે હે ને તું યાર કંટ્રોલ માપ મારા લોકોને રવા દે ચડ્યા છો તમે તો લોકોને રવાડે ચડાય કોઈ ના રવાડા નહીં તાર મારા આપડે હે ને આ એક ચા માટે થયું ને કાલે હે ને ગેસ ની એના કરતા હવેનો બાટલો લાવી દીધો હોય તો આટલું બધું લોબુ થાય ખરું પણ સરકાર ગેસ ની બોટલ ના લે એમાં હું શું કરું તે તમને મહિના પહેલા હું બુઓ પાડતી હતી કે ગેસ નો બાટલો લાવો મેં 20 દાડા પહેલા ગેસ નો દાવી નો તો આવ્યું કેમ ના તો હું શું કરું ના આવે તો તમારા ગામમાં બહુ ઇજ્જત છે નો આમ તો ગામમાં તો ઇજ્જત સદ ને ગામમાં તો રોલા સાપ નો બાટલો લઈ આવો જો ઇજ્જત તો મારી ઘણી એ સામરા એક ફોન કરો 37 બોટલો આવી જાય પણ હારું હારું જો કે તે આમ આપડે આજથી છૂટા છેડા જ લઈ લઈએ આપડે છે ને ના મને હું છૂટા છેડા આલું છું આ કૃષ્ણરી જાય છે મને નક તો મને તેવા છૂટા છેડા આલું તે હું ગમ જોવા ચાલે હે હમણાં આમ જોવા છે ખરેખર તે મારી જિંદગીની પર થાય લાગી આ પપ્પાઈ લોચાવા ધાર મારે ગાય જેવી છે એમ કરી સિંહણ ભેટ કહી દીધી હોય થી કૂતરા જેવી કૂતરા જેવી કોને કીધી કૂતરા જેવી એ તો પેલો મજૂર આવે છે ને મજૂર એ કૂતરા જેવો હોય એટલે તું હોય ને એના જતી તારે કોઈ ખબર પડી એ કૂતરા જેવો છો એ તો કોઈ કોમ હોય ને તારે તો તું બે હજાર શિલ્પા તું બે ફરી જોરદાર વાત કહું શિલ્પા આપડે મન ફોહ લાવવાની વાત નહીં કરો મન ફોહ લાવો છો ને તો મને બધી ખબર પડે છે તમે પણ ફોહ લાવવાની શું શિલ્પા એ એક વાત કહું છું દાતન આપડે ને 2 દિવસમાં ગેસ ની બોટલ લઈ લઈએ સેવન હા લઈ આવજો ફાઇનલ કંટાળો આવજો શિલ્પા તમારે હો મુકુલ રમરા કૂટ કરો હા શિલ્પા આપણે ગેસ ની બોટલ લાવી દઈએ 2 દિવસમાં પણ એક કોમ નહીં કરી કોનો હજુ ચાનો હવા જો નહીં આમ મને હોય કોઈ કર્યો નહીં મન આમ કંટાળો આવી ગયો આ તો ડાઈ છે આ તો આવના જેવું તો માણસ લલાઈ મૂકીશું ને માલ તો ચા બને દે તમે તો મને આઈક ના ફોલાઈ આ તો હે માર તો 2 તોલા હોનાનો હાલ લઈ આલવાનો હ
લઈ આલો કે જો ચા ના પીશો મને લઈ આલો તને કોનાનો લઈ આલો બસ ફાઇનલ આ વખત ફાઇનલ ચા ના લઈ આલો એમ કે પેલા મને 2 દિવસ પછી અને પેલી એક વસ્તુ લઈ આલ હો પેલી કોક બટરફ્લાય હાડી આવી છે બટરફ્લાય ઓહો એ મને લઈ આલો કે? બટરફ્લાય જેવું તાર મોટું છે જો આવી ગયું પાછું અરે એટલે બટરફ્લાય હાડી આવે ઓવા મને એવું લાગ્યું પેલા ફૂદો વાળી હાડી આવી છે ને એવી લઈ આલ. મને એવું લાગ્યું બટરફ્લાય જેવું મોટું આવતું હે તો મને તો આજ કાઢ્યો નહીં ગમતી મને હા હાડી લઈ આલો થોડીક ચા બની દે દોસ્તા બનાઈ આલું છું પેલા એ બટરફ્લાય વાળી ફૂદો વાળી હાડી આવી છે આઈ જાય કાલે પછી કહું ધોળા કલર ની લેવાની હારું પરમદાર તાર બટરફ્લાય આઈ જાય ફલાય હા શું કે છે હા શું કહું પછી ગપ્પો તો નહીં મારતા કા ના તાર આઈ જાય ગેસ ની બોટલ આઈ જાય થોડું ચા બની દે કે શું કહે છે સાચી વાત છે ને સાચું વાત છે મીઠું કહી દે તો આમી ચા બની દે તું ચા બની દેજે હેઠ છે મારે જવું હેઠ છે ફટાફટ હા 12 વાગી જાય પેલો મજૂર તો હું છું છૂટી જો મજૂર તો કેટલા કમાવા જશું 5 મિનિટ ની વાર હોય એટલા હું ફટાફટ તું ચા બની દે હું ફટાફટ જાઉં લે પપ્પા કે શું લા તું ટેન્શન ના લે તું ચા બની દે મૂનકી શું બે હે ને પાણી પીતા યાર એ મિત્રો કોઈ હે ને કોઈ મજૂર તો બધા ચેન્નઈ જતો રહ્યો ચેન્નઈ હે ને ખાલી ચા પીવા માટે અમે નાટક કરતા અને મારા વાલા મિત્રો અમારા વિડીયો કેવા લાગે કોમેડી મિત્રો આ તો કોઈ નહીં ખરેખર જોરદાર વિડીયો મેં નાખવાના મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારો સાબરકોઠો